તો આ મૂવીની અંદર ડીઓપી તરીકે કામ કરી રહ્યા છે અમરભાઈ વ્યાસ. તો અમરભાઈ વ્યાસ, તમે ઘણા બધા પિક્ચરમાં કામ કર્યું હશે, તો આ પિક્ચરમાં પણ તમે છો, તો તમે પબ્લિકને શું કહેવા માગશો અને કેવી મહેનત આમાં હોય છે? આમાં મહેનત તો તમે જુઓ. હા, એ તો છે. બરાબર. અને આ પિક્ચર તમારા લોકોથી સક્સેસ થયું છે અને તમારા લોકોએ સક્સેસ કરવાનું છે. અચ્છા. અને આના પર પેલી જે ધોળકી તારી માયા લાગી હતી ને આ પાર્ટ 2 છે, ડિફરન્ટ સ્ટોરી છે, પણ વસ્તુ એ જ લાવ્યા છે, લવ સ્ટોરી છે. લવ સ્ટોરી. ઓકે ઓકે. તો પબ્લિકને બધાને એ વિનંતી કે સપોર્ટ કરતા રહેજો અને મૂવીને જોજો, બધા થિયેટરમાં જઈને જોજો. અને આની પાછળ ઘણી બધી મહેનત હોય છે, પણ જ્યારે પિક્ચર આપણે જોઈએ છીએ પડદા પર ત્યારે આપણને એવું લાગે આ નોર્મલ વસ્તુ છે, પણ અહીંયા પાછળ જો સેટ આ લોકો ઊભો કરે ત્યારે આપણે જોઈએ ત્યારે ઘણી બધી મહેનત અહીંયા એક સીન માટે જ કેટલી મહેનત ચાલી રહી છે. અમારા એડી તરીકે અહીંયા કામ કરે જેવા મિત્ર પણ અહીંયા ઉપસ્થિત છે, તો તમે શું કહેશો? બસ કંઈ નહીં, ફિલ્મ બહુ સારી રીતે ઉતરી રહી છે. જ્યારે બી રિલીઝ થાય ત્યારે થિયેટરમાં મસ્ટ બી વોચ. લેટ્સ સી. અને હું છું જતીન, તમારો પ્રોડક્શન મેનેજર ને મારી જોડે છે મારો ભાઈબંધ ખાસ, અને એવો સરસ મજાનો એડી કે જેના કામમાં ક્યારે ભૂલ ના આવે, મારા કામમાં આવે એના કામમાં ક્યારે ના આવે. બસ એવો ભાઈબંધ મારી જોડે છે. અને અમરદાદાની તો વાત જ ના થઈ યાર, સોને પે સુહાગા છે એ માણસનું કામ. એટલે એમનું જે કેમેરા વર્ક છે સાહેબ, એમની બરોબર ગુજરાતમાં કોઈ ના કરી શકે. મને મારા 20 વર્ષનો અનુભવ બોલે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. અને અત્યારે ખરેખર હું આ તમને બધાને અહીંયા લઈને આવ્યો તો મને આનંદ છે કે મારા મિત્રોનું અહીંયા કંઈ લોકો ઓળખતા થાય છે, એવું છે. ચલો, જય માતાજી બાપુ, મળીએ ફરી.